સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના નળખંભા ગામમાં પ્રાંત અધિકારીએ દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન 4 કુવાઓ તોડી પાડવામાં આવ્યા અને ₹16.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। ખનીજ ચોરીમાં સંડોવાયેલા 8 ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી શરૂ થઈ છે, જેમાં તડીપારની કાર્યવાહી પણ કરવામાં આવી। ગામના તલાટી અને સરપંચની ભૂમિકા શંકાસ્પદ જણાતા તેમની સામે પણ કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો। ટ્રેક્ટર, જનરેશન મશીન, કમ્પ્રેસર તેમજ વિસ્ફોટક પદાર્થ સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે। જે કોલસા પરથી જે મજૂરો હતા એ મજૂરો પણ અંદર 2 કુવાની અંદર હતા અને બાકીના કુવાની આજુબાજુના મજૂરો છે જે કામ કરતા એ નાસી ગયેલા અને જે મુદ્દામાલ હતો એ મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવેલ, જેમાં 2 ટ્રેક્ટર, 1 જનરેટર મશીન અને 2 કમ્પ્રેસર મશીન, 1 બાઇક, 30 નંગ 90 સુપર પાવર જે વિસ્ફોટક છે, 500 મીટર ઇલેક્ટ્રિક વાયર છે, 300 મીટર ઇલેક્ટ્રિક કેબલ છે અને 3 ચરખી। આ મળીને કુલ 16,71,000નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે।